ગીતે ઉપાડા લીધા ને એમાં થોડીક ઉપાધિ છે. નથી અમુક ગીત નીકળ્યા, બેબીને બોરમીઠા પીવડાવો, બેબી મૂડમાં નથી, પણ બેબીને 3 દી ભૂખી રાખો, આફોડી મૂડમાં આવી છે. બેબી મૂડમાં નથી, આફોડી 3 દી ભૂખી રાખો, સવારની ભાખરી બપોરે ગુંદાના અથાણા મળશે ઉલાળવા, ભૂખી રાખો તમે એને ફફલાવાની નથી. જો બેબી આવડું હોય હો, મેં શરૂઆતમાં જ કીધું તું કે અહીંથી જે કાંઈ બોલું એની જવાબદારી મારી રહે, પછી એ બેબી નહીં. દીકું દીકું ઘડીક તેમ થાય કે બે ઝીકું એ કેવું એમ આમ જો તો આમ આમ આ ખબર નહીં. આ લગ્ન થાય સૌ પ્રથમ તો પેલા જોવા જાય એનો પ્રેમ હોય ને પછી જે લગ્ન થઈ ગયા પછી 15 વર્ષ જાય ને એ જે પ્રેમ રહ્યો ને ખબર નહીં ક્યાં વિયો જાય છે. ગામડામાં માની લ્યો ઈ હોય અને ભાઈ સુરત હોય, અમદાવાદ હોય, હીરા ગણતો હોય આદમી, અને ત્યાં તમને કહો અંતરદેશી પરબડિયું લખે. આ તો હવે આ ફોન આવ્યા, ગોદડા હોહરવા મેસેજ જાય. પેલા ક્યાં કાંઈ એવું હતું યાર, પેલા કઈ હતું જ નહીં. પેલા ₹1,000 અંતરદેશી પરબડિયું આવતું, અને એ તમને કહો બપોર રસાળે બધા ગઢિયા હોઈ ગયા હોય, ત્રાંબાનો તાહડો હોય, કબાટ હોય, પિત્તળના કુબા વાળો કબાટ, અને એને ટેકો દઈને જે અંતરદેશી પરબડિયામાં ઉપર ટાંક મરાતી હોય, દલડે વાગ્યો કાંટો પીયું તમ દેહમાં આવો આંટો. ઈ અંતરદેશી પરબડિયું સુરત જાય, કારખાને હોવાનું, કારખાને નાવાનું, કારખાને જ કામ કરવાનું. એટલે ઘંટી હેઠે ગંધાઈ ગયેલા ઓશિકા માકડવાળા માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબડિયું લાંબુ કરે અને વળતો જવાબ આપે, ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હાસવતું નહીં. પેલા હાસવતું નહીં, હવે આ બધી વ્યવસ્થાઓ સુવિધાઓ તો, નકર પેલા કઈ હતું જ નહીં એટલું બધું. અને એ પાછું ત્યાં જાય, આ તો હવે ફેવિકિન સ્ટેપલર આવ્યા ને, નકર પેલા ક્યાં કાંઈ હતું. એ બેનપણી બધું બોર વીણવા જાય, બાવળાથી અને લીમડાથી ગુંદરનો લોંધો લેચ્યો આવે, તઈ રકાબી પલાળી રાખે ને પછી પટારે હેઠે જવા દે. એને ખબર હોય આ અઠવાડિયામાં 2 વાર લખવાનો છે, એટલે ગુંદરનો લોંધો જે હોય ને એ એહરી ગયો હોય. અને એમાં તમને કહું પછી અંતરદેશી પરબિડિયાને આવી રીતે વાળવામાં આવતું, આમ આમ. પછી અહીં ચોપડી દેવાય. અત્યારે 5,000નો ફોન હોય તો ભલે, 1.5 લાખનો ફોન હોય તો ભલે, જેટલો લાંબો પાસવર્ડ એટલી ખુશી વધારે, સમજાય એને વંદન. અને એ તો પેલા તો પાસવર્ડ હતા, આજકાલનું પાસવર્ડનું નથી, પેલા હતા. એ અંતરદેશી પરબિડિયાને આમ ગુંદર સોંપડી દે અને પછી ઊભા લીટા મારે અને હેઠે લખે, ખોડિયારમાંના હામ શ્યાન કોઈ ખોલશો નહીં, અને કોઈ ખોલતું નહીં. અરે હામની વેલ્યુ હતી યાર, માની લો ગુંદર જડી ગયો તો ઠીક છે, ગુંદર નો જડ્યો હોય તો મેંદાનો લોટ લેત્યું, મેંદાનો લોટ નો જડે તો નખ રંગવાનું શીશું લેત્યું, નખ રંગવાની શીશી નો જડી હોય તો બાફેલ ચોખા લેચ્યું. બાફેલ ચોખાનું સેટિંગ ન હોય સીધો સુરે તો, અને ક્યાંય ઊભો જ ન રહી તાર. તો હવે આ બધું આવ્યું, આ બધું જેટલું, પેલા ક્યાં કઈ હતું. આ મજા હિતેશ અંટાળાની છે, મજા તમારી છે. આ હું કામ તમે જીવી ગયા છો, નથી જીવા એમ ન ચાલે. વાઘાણી અરે મજા જ હતી. તો ઠીક છે, આ બધું હવે જેટલી સગવડતા વધી એની સામે પાછી અગવડતા વધી ને, જેટલી સગવડતા વધી એની સામે અગવડતા વધી. ભલે અહીંયા તો હું જોઉં છું કે નાની નાની કાબીરું છોકરાઓ બધા રૂપિયા ઘોર કરવા આવતા, દેતા શીખવાડો છો ને એટલે બહુ સારી વાત છે. લેતા નહીં શીખવાડતા, દેતા શીખવાડો ને ત્યાં સુધી હજી વાંધો નથી. નકર આ હું જે પ્રદેશમાંથી આવું ત્યાં સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠે છે. ઈ નો કરાવતા. 180 દિવસે 5% કાપીને આપે હો ભાઈ.
કેમ થયું? કેસેટ સોટી નથી જતી ને? તો ભલે નહીં, આનંદ કરો, મજા કરો, લહેર કરો, બસ એક ચહેરા ઉપર સ્માઇલ રાખો. કેમ કે 10 કરોડના છોકરાના લગ્ન કર્યા હોય અને 20 લાખ રૂપિયા તમને કહો આલ્બમમાં વાપરા હોય, વિડીયોગ્રાફીમાં વાપરા હોય, પછી આલ્બમ આવી જાય અને ઘર પરિવાર બધો તમને કહો બેસીને આમ એક ફોટો નીરખીને જોતો હોય, એ આખા આલ્બમની અંદર મોટા બાએ ક્યાંય દાંત ન કાઢ્યા હોય, કેમ કે એને પોખવા ન બોલાવી હોય, તો આલ્બમ ફૂંડો લાગે કે મોટા બા? એ મોટા બા જ લાગે, આલ્બમ ન લાગે. એટલે ઈશ્વરે મને તમને આવી સારી મસ્ત જિંદગી આપી છે, એને ચહેરાને સુંદર બનાવવા માટે એક સુંદર મજાની સ્માઇલ. હે ભાઈ, આની ભેળું કોઈ આવ્યું છે? ના ના, ખરેખર ઈશ્વરનું સ્વરૂપ જ છે. પણ 33 કોટી દેવતાઓનો આમાં વાસ હોય એવું લાગે છે. સારું છે, અમે અમારા નથી લાવ્યા. મરાય દે આ છૂટા પાડવા કેવરાવે ભાઈ. પણ નોલેજ સારું છે. મને ગમે કે તમે આવા મહાનગરોમાં રહ્યો છો છતાંય એને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કરતા શીખવાડો છો, પગે લગાડતા શીખવાડો છો, એ બહુ સારી વાત. આ જે સંસ્કાર રહ્યો ને, આ એપ ડાઉનલોડ કહેવાય. હું આજની ભાષામાં જ વાત કરું. આ એપ્લિકેશન રહી ને, આજથી 30 વર્ષ પહેલા આપણા બાપુજી આપણને અપલોડ કરી દીધી હતી. એક ઓસરીએ 5 મકાન હોય અને કોઈક મહેમાન આવીને બેઠા હોય અને આમથી દફતરનો ઘા કર્યો હોય, બાપાનો ડોળો ફરે, આમ આંખનો ડોળો, આમ એટલે ખબર પડી જાય પાણીયારેથી પાણી ભરીને મહેમાનને આપવાનું. આંખની ભાષા હતી. એ પાણીના કળશા દઈ દેવાના, વળી પાછા કળશા પાણીયારે મૂકી આવવાના, બા સા બનાવી દે. એ સા કેટલીની વ્યવસ્થા નહોતી, કળશો લોટો અને ઊંડી રકાબી, 8 ખબડકાની રકાબી આવતી ઊંડી, જેને હડાળી કહેવાય. આમ મહેમાનને આપો ને આમ ધાર કરતા હોય ને તો વાહે આતા બોલે દે 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 ન્યા દે દે. ઓલે પછી સા લે, નહીં 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 દે ન્યા દે. તમે બે નક્કી કરો, આ ડોહું ઊભી વરાળ લાગે. એ તો હવે આ બધી વ્યવસ્થાઓ આવી અને જેને ઊભી વરાળો લાગી ને એને સમાજની વરાળો નથી ડી હજી. એ સીધી વાત છે. માં ભલે અભણ હતી, બાપ ભલે અભણ હતો, પણ એને મને તમને હાવ પ્રેક્ટિકલી રીતે મોટા કર્યા, સહજ રીતે. એ સા દઈ દેવાની, વળી પાછી રકાબીઓ સોકડીમાં મૂકવા જવાની, વળી પાછા મહેમાન રોકાય તો એક હાથમાં રૂમાલ હોય, એક હાથમાં પાણીનો લોટો, એને હાથ ધોવડાવવાના, હાથ લુવડાવવાના, વળી પગેથ પાડવાની, એને જમાડવા દેવાનું, જમીન પાછા એને હુવરાવી દેવાના. 4 વાગે પાછો પાકો માલ ખાઈ જાય. પાકો માલ એટલે સુરમાના લાડવા હોય, સુરમું હોય. આપણા વડીલો તમે જુઓ હોશિયાર કેટલા હોય છે. 3 પ્રકારના ભોજન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, ઋષિ મુનિઓની પરંપરા પ્રમાણે 3 પ્રકારના ભોજન હોય: સાત્વિક, તામસી અને રાજસી. રાજસી ભોજનમાં ગુલાબજાંબુ, દૂધપાક, શ્રીખંડ, મઠો. મજા આવે યાર, બોલીએ તો એમ લાગે પાણી વસૂટે છે. આ 5 લાડવા ખાઈ ગયો હોય કોક, 5 લાડવા ખાઈ ગયો ને કોકે એ સ્વયંસેવક હોય અને કોઈ વડીલ એમ કે એ ભાઈ એ ઓલા ગાડલા લઈ લે ને, કોક માણા હાલી હાલીને ધોઈડવાળા કરે જે લાડવા ખાઈ ગયો શું કે ભલે ને રે, કોક લાંબુ થાય, મૂળ આળા એટલી સડી જાય. એટલે રાજસી ભોજન રહ્યો ને એનો પ્રભાવ પાડે. સાત્વિક દાળ ભાત, ખીચડી કઢી, 3 ડેલીએ સંભળાય, ઉકા દાદાએ જમી લીધું. એ સાત્વિક ઓડકાર કહેવાય. તામસીમાં તો આપણે કઈ કહેવાનું નથી. અને એનાથી દૂર રહેવાનું કીધું છે. પણ ભોજનની વ્યવસ્થા પ્રમાણે મને તમને કાંઈક ઈશ્વરે હુજાડ્યું, આ કરાય આ ન કરાય. એ લાડવા ખાઈ જાય ને 4ની બસ જવાની તે 4:30 વાગે તમને કહું ઉઠીને સા પાણી કરીને પછી જે આપણે થાંભઈએ ટીંગાતા આમ શું કામ? આઘડી 5 રૂપિયા આપે,
આઠાના નહોતા મળતા, એ 5 રૂપિયા હાટું વડકા કરતા હતા. એ હુકામ વડકા કરતા હતા? નિહાળેથી આવીને દફતરનો ઘા કરી. આ બધા શબ્દો પકડી રાખજો. નિહાળેથી આવી અને દફતરનો ઘા કરી એટલે બા એમ કે મારો દીકરો વાળીએ સા દીએ નહીં, મારો દીકરો છે ને, જો મારો વાલીડો, મારો કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર, મારા માથાનું મુગટ, મારો બાપલ્યો, લે ને મારો વાલો જાન, મારો દીકરો નહીં જાઉં લે. તઈ ગજવામાંથી આઠાના કાઢીને આપતા. આઠાનાની સામે શરત એટલી કે આઠાનાનો ભાગ લઈ આવવાનો 50 પૈસા. આઠાનાનો ભાગ લઈ આવવાનો અને બા અહીંયા સા બનાવી રાખે. સા એટલે તાજ હોટલમાં ન મળે હો. તો થર્મોસની વ્યવસ્થા નહીં, મોનોકોટોનું ડબલું હોય, અંદર દેતવા, ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું અને આઠાણાનો ભાગ લાવતા કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી. મૂળ શું હું આની? જેમના હાયલા જાવ ખબર પડી જાય કે મનીષભાઈ અહીંયા સા જાય છે. આવી સા હતી. જ્યાં તમે આમ શેઢો છોડો, સુઈ રામાપીરનો ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા. હું કામ? ભાગમાં જ કઈ નહોતું આપણી પાસે. જો ભાગ હાંસવી રાખતા હતા એની મજા હતી ને. એ તો હવેના છોકરાઓને તમે 1000-1500 રૂપિયાની વસ્તુ લઈ દો છો, બસ ખાલી એને એટલું શીખવાડો કે 1500 રૂપિયાની વસ્તુ એમને નથી આવતી. ખાસ કરીને મમ્મીઓને કહેવાનું કે 1500 રૂપિયાની વસ્તુ એમને નથી આવતી. 6 વાગે તારો બાપ જાગી ખાધા પીધા વગરનો એ ઓફિસે વિયો જાય અથવા તો કામે વિયો જાય. સાંજે ઠેકો પાકો ગામને ગોળિયું પાઈને ટ્રાફિક મીધીને માંડ ઘેરે પૂગ્યો હોય. તૈયા ભેળું થાય. એને સમજાવો તમે, એને થોડુંક કરગરવા દો, એને કરગરવા દો થોડુંક. આપણા બાપુજી આપણને હાવ પ્રેક્ટિકલી મોટા હું કામ કર્યા ખબર છે ને? ખબર હતી આ ક્યાંય હાલે એમ જ નહીં. એટલે એને અનુભવથી આપણને મોટા કરી દીધા. તમને ખબર હશે, તમે જો આપણને સૌ પ્રથમ જો પહેલી વખત રાધે રાધે કરતા કોને શીખવાડ્યું? આપણી બાએ. બા બોલો ને, આમ શબ્દ બા બોલો ને તોય ગળામાં ગળફો ન રહે. બા આમ જો તમે વજન તો જો એ શબ્દોમાં, એ બા વજન છે આ શબ્દમાં. હું કામે વજન છે? આ પ્રકૃતિનો શબ્દ છે ને એટલે વજન છે. મને માફ કરજો, પ્રકૃતિનો શબ્દ. બા. ગાય વિયાણી હોય, 6 મહિનાનું વાછરડું થાય અને ગાય કદાચ અવેડે પાણી પીવા ગઈ હોય અથવા તો ચરવા ગઈ હોય તો વાછરડું ભાળે નહીં ગાયને, તો બોલે બા. એટલે આ પ્રકૃતિનો શબ્દ થયો બા. પછી આવે બાપુજી. કેમ દાંત હે ના કાઢો છો? હે બાપુજી શું બગાડ્યું ભાઈ તમારું? એટલે બાપુજી એટલે બા જેને પૂજે છે એ બાપુજી. શબ્દ ઉપર ધ્યાન દો. બાપુજી એટલે બા જેને પૂજે છે એ બાપુજી. ફળિયામાં ખાડા કરતા હોય, દાંતરડું લઈને બા તમને કહો તલ ઝાંટકતા હોય, એ સાનમોનો બે છોકરા જો તાર બાપુજી આવ્યા. આમ ખાડાય બુરાઈ જાય, દાંતરડાય મુકાઈ જાય અને ભગરી બે કદાચ ગમે એને શીંગડું પસાડતી હોય, ભગરે એટલું બોલે ને ભગરી બે પરાવો વાળે જાય. એટલી તો ધાક વાગે. બાપુજીની વ્યાખ્યા ન હોય. શબ્દો પર ધ્યાન દેજો. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેણે જેણે ઉભા મોરની ખાધી છે, આ મોર બોલે કોવિડમાં આવ્યા, વર્ષોથી બોલતા આવે પણ કોઈને સંભળાતા નહોતા. વર્ષોથી બોલાતા આવે. પહેલી વખત સૌ પ્રથમ આપણને જો કોઈ રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી બાએ શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ જે કરતા, જય સ્વામિનારાયણ કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી. એક કાખમાં હોય, એક આંગળીએ હોય, એક બે ધોળ્યા ગયા હોય, એક વાહે આળોટતું આવતું હોય, એકને પાછું આમ શાળ ખેંચીને મારે મધના ગોળા ખાવા છે બા પાસે ખ્યાલ વળતા લઈ દે. ઈ રામજી મંદિરે જાય, બા આમ હાથે ને આમ લાઈનમાં બેહારે અને પછી બા બોલે, ચાલો બેટા બધે બોલો રાધે 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 રાધે. અને આમે એવા તો આવડા આવડા લાજે 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 કે બા ખીજા હે લાજે લાજે
બા જ કહેતા ને આ બધું. જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, બે હાથ જોડીને નમસ્કાર કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું. વગડે એ બધું આમ તો અવાજ આવો દો મારો દીકરો કે ધબેંગ ધબેંગ ભલા ગમે અહીંયા હોય સંભળાવો દો એ અવાજ, એ બાપે શીખવાડ્યું. નમસ્કાર કરતા માએ શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત યાર, ચરણામૃત લેતા આપણી બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર ગળ્યું, દૂધ આવે ગાયનું, આંખે અડાડો, એ બાએ શીખવાડ્યું. પણ આ સવણામાં કોણે શીખવાડ્યા એને ગોતો. આ હતું ને ક્યાંથી આવ્યું? આ આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. હાલો એનોય વાંધો નહીં. પણ 30 થી 500 થી 2000 ની નોટની સફરમાં હું તમે થોડુંક ભૂલતા જાય. ભાવ છે આપણી પ્રત્યે, આપણી દેશ પ્રત્યે, આપણી પરંપરાઓ રીતિ રિવાજો પ્રત્યે, પણ થોડુંક ભૂલતા જાય. નમસ્કાર કરતા ભૂલાઈ ગયું. અમુક અમુક નથી આમ હનુમાનજી મહારાજનું મંદિર આવે ને આમાં મારા ટુ વ્હીલ લઈને આયલા હતા, ટેટ આમ જાણે હામું ન જોયું, ટેટ. હનુમાનજી બિચારા વિચાર કરે મારો દીકરો મને પગે લાગવા આવ્યો છે કે મારી હાજરી ભરવા આવ્યો. ટેટ. નાની ગાડી હોય ટેટ, મોટી ગાડી હોય તો ટેટ. કઈ પ્રકારના નમસ્કાર આપણે આદરા છે? ક્યાં બે હાથ જોડેની અહીં માની કૃપા જો. હાવ અભણમાં એ ફળિયામાં ખાટલા નાખી દે અને હાથે છોકરાઓને તમને કહો આમ ખાટલામાં અલગ અલગ ખાટલામાં હુવડાવ્યા હોય, એમાં એક હોશિયાર હોય અથવા તો એક તોફાની હોય ને એને બાએ કાખમાં નાખ્યું એટલે પડખામાં નાખ્યું ને એ આકાશ દર્શન કરાવતું. કે આને ધ્રુવનો તારો કહેવાય, આને રોહિણ કહેવાય, આને વિષુડો કહેવાય, આને સપ્તર્ષિ કહેવાય. એ અભણમાં ખાટલામાં બેઠા બેઠા આકાશનું દર્શન કરાવતી હતી. પછી અમારે હાથમાં ધોરણમાં ભણવામાં આવ્યું આને ધ્રુવનો તારો કહેવાય. તો સાહેબ મોટા કે આપણી માં મોટી? તમે વિચાર કરો, ખાટલામાં બેઠા બેઠા અને ધ્રુવનો તારો કહેવાય. આ જે જ્ઞાન હવારમાં માં જગાડવા આવે તો બધા છોકરા હુતા હોય એટલે હળું હળું ગોદડું ખેંચ, હાલો મારો દીકરાઓ બધા ઊભા થઈ જાવ, જો સૂર્યનારાયણ ક્યાં પહોંચ્યા, હાલો ઊભા થઈ જાવ. આંખું ન ખોલતા. સવારમાં આપણને બે હથેળી ભેગી કરાવીને કહેવામાં આવતું કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્ય તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ ગામડાના રિવાજો હતા. નમસ્કાર બોલાઈ ગયા. અત્યારે હું તો અત્યારની નવી પેઢી ઠીક છે, ભણવું જોઈએ, ગણવું જોઈએ, લખવું જોઈએ, અંગ્રેજી એટલું આવડવું જોઈએ, અંગ્રેજી ભણવું જોઈએ, પણ એટલું બધું ન ભણવું જોઈએ કે આપણું ભૂહાતું જાય. અંગ્રેજી એટલું બધું ન ભણવું જોઈએ, કારણ કે અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષામાં મારા મતે કદાચ અમે તો ગામડાવાળા, અમે પશેડીના માણા, શેઢાના માણા, અમને કદાચ લાંબી ખબર ન પડે, પણ અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષામાં ફેર કદાચ એટલો છે. અંગ્રેજી ભાષા એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ થોડીક આપણામાં નાખી દે. પણ ગુજરાતી ભાષા એના ખાલી 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને, આ મારીને તમારી ગુજરાતી ભાષા છે. ખાલી 2 અક્ષરો. કેમ કે આપણે બગડ્યા નથી, આપણે બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ જોવા જાય, 550 રૂપિયાનો ધાણીનો ડબ્બો પોપકોર્ન, પોપકોર્ન ધાણીનો ડબ્બો 550 રૂપિયાનો 150 ગ્રામ માલ આવે. આપણે ખેડૂના દીકરા, કાઠિયાવાડી, આપણે ગુજરાતી, આપણને નો એટલી ખબર પડે. 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડે ફોડીને ધાબે ઘા કરો, હોંસરીમાં ઘા કરો, ફળિયામાં ઘા કરો, સોટા હાથી ભરાય મણ મકાઈ. એ ભાઈ મણ ધાણી થોડી ખૂટે યાર. બગડા નથી, બગાડવામાં આવ્યા, ત્યાંથી ટૂંકું ટૂંકું લાવ્યા. ગામડું જ્યારે દાદાજી બોલતું હતું ત્યારે ફિલ્મ વાળાએ આપણને ઊંધે રસ્તે ચડાવ્યા. દાદાજી બોલતા હતા, ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. જીજાજી બોલતા હતા તો ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. મામા બોલતા હતા, આપણે મામા બોલતા હતા તો ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. ગામડામાં બેન બોલતા હતા તો ફિલ્મ વાળાએ નવી પેઢીમાં દીદુ શીખવાડ્યું. પણ ગુજરાતી ભાષાની તાકાત જોવો, ત્યાં ફિલ્મ વાળા નો આંબી શીખા. ફૂવાનું ફૂ નો થયું, ફૂવા એમ નમ રહ્યા. કાં કયો નહીં એ